તો હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? તો દોસ્તો તમે જાણો જ છો કે આ વખતે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે. કેમ નુકસાન થયું છે હું તમને દેખાડું છું. હું ખેતરના અંદર પણ છું, તો વિડીયો એન્ડ સુધી દેખજો. અને દોસ્તો વિડીયો જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આ વખતે રાયડો ઘણા લોકોએ, જે ખેડૂત હોય છે, ઘણા લોકોએ તે વાવ્યો છે. તો દોસ્તો રાયડાના અંદર એવા જીવજંતુ, જે જીવાતો છે, પડી ગઈ છે. તો દોસ્તો તેના અંદર ઘણું બધું નુકસાન થઈ ગયું છે. અને દોસ્તો ઘણા એવા ખેડૂતો છે કે જે તેના અંદર જે જીવાત પડી છે ને, તો તેના અંદર ટ્રેક્ટર પણ મારી દીધું, ટ્રેક્ટરથી ખેડાવી નાખ્યું છે. કેમ ખેડાવી નાખ્યું છે કે તેના અંદર કોઈ તેમને મળ્યું પણ નહોતું. એવી જ જીવાત પડી છે કે આખું રાયડું જે બ્લેક એટલે કે કાળું કાળું થઈ ગયું છે. હું તમને દેખાડી દઉં કે આ જુઓ, અહીંયા કેટલી બધી જીવાત પડી છે કે આખું રાયડું છે ને તે સુકાઈ ગયું છે. જોઈ શકો છો તમે, ઘણું બધું નુકસાન થઈ ગયું છે. અને આ વખતે ઘણું બધું તેમને નુકસાન જે થયું છે, તો ઘણા બધા ખેડૂતોને દુઃખ પણ થયું છે. તમે જોઈ શકો છો આ જે રાયડું છે ને એમાં પાણી પાવતા છતાં એ સુકાઈ ગયું છે. આ જે જીવાત પડી છે ને તેના લીધે. તો દોસ્તો આટલું બધું નુકસાન થયું છે. તો દોસ્તો આમાં તમારું શું કહેવું છે? તમારે આ રીતનું પ્રોબ્લેમ છે કે નહીં? જુઓ આ જે છે ને આખું સુકાઈ ગયું, અને તેના અંદર જે બ્લેક આ જુઓ જે જીવાત કેટલી બધી છે તમે જોઈ શકો છો. તેને મેલો કહે છે, જુઓ તમે. તો દોસ્તો ઘણું બધું નુકસાન થઈ ગયું છે. આખું રાયડું તમે જોઈ શકો છો, કેટલું બધું રાયડું છે, બધુંય તેના અંદર જીવાત છે. આ રાયડાના અંદર કંઈ લેવાનું નથી. ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ ગયું છે. જુઓ તમે, આ મેલો છે, તેના અંદર આ જીવાત કહેવાય ને, આ જીવાત છે. જુઓ કેટલી બધી જીવાત પડી ગઈ છે, જુઓ તો ખરી તમે યાર. તો દોસ્તો તમે મને કમેન્ટ કરીને જણાવજો કે તમારે આ રીતનો પ્રોબ્લેમ થયો છે કે નહીં, કે આવી જીવાત પડી છે કે નહીં. તો દોસ્તો બસ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે.